કેનેડાના એક કરોડપતિએ રસ્તા ઉપર બેઠેલી એક વૃદ્ધાને 100 રૂપિયા આપ્યા, પણ એ 100 રૂપિયાની નોટે એવું રહસ્ય ખોલી નાખ્યું કે આખા શહેરમાં હડકંપ મચી ગયો. શું હતું એ નોટમાં? ચાલો જાણીએ. ટોરન્ટોથી અમદાવાદ આવેલા કરોડપતિ બિઝનેસમેન અર્જુન, ઉંમર હશે 45 વર્ષ, પોતાની જન્મભૂમિ જોવા વર્ષો પછી પાછા આવ્યા હતા. કેનેડામાં એમનો મોટો બિઝનેસ હતો, પણ મન હંમેશા ગુજરાતની ગલીઓમાં જ રમતું હતું. એક સાંજે અર્જુન પોતાની ગાડીમાંથી ઉતરીને ફૂટપાથ ઉપર ચાલતા હતા, ત્યારે એમની નજર એક વૃદ્ધા ઉપર પડી. લગભગ 70 વર્ષની એ સ્ત્રી ફાટેલી સાડીમાં રસ્તાના કિનારે બેસીને શાકભાજી વેચી રહી હતી. એના હાથ ધ્રુજતા હતા, પણ આંખોમાં એક વિચિત્ર ચમક હતી, જાણે કંઈક છુપાવી રાખ્યું હોય. અર્જુનને કંઈક અજુગતું લાગ્યું. એ વૃદ્ધા પાસે જઈને ઊભા રહ્યા. માં, આ શાકભાજી કેટલાના આપ્યા? વૃદ્ધાએ માથું ઊંચક્યું અને અર્જુનની આંખોમાં જોઈ રહી, જાણે વર્ષો પહેલાનું કંઈક યાદ આવ્યું હોય. એમ એના ચહેરા ઉપર એક પણ માટે આશ્ચર્ય છવાઈ ગયું. પણ બીજી જ ક્ષણે એણે નજર ફેરવી લીધી. એણે ધીમા અવાજે કહ્યું, 20 રૂપિયાના કિલો છે ભાઈ. અર્જુને ખિસ્સામાંથી પોતાનું પાકીટ કાઢ્યું. એમાં મોટી મોટી નોટો હતી, પણ સૌથી નાની નોટ 100 રૂપિયાની હતી. કાંઈ વિચાર્યા વગર એમણે એ નોટ વૃદ્ધાના હાથમાં મૂકી દીધી. બાકીના રાખી લ્યો માં. વૃદ્ધાએ નોટ હાથમાં લીધી અને અચાનક એનું શરીર થથરી ગયું. એ નોટ તરફ હેકીટસે જોઈ રહી, જાણે કોઈ ભૂત જોયું હોય. એની આંખોમાં આંસુ ધસી આવ્યા. વૃદ્ધાએ ધ્રુજતા અવાજે પૂછ્યું, આ નોટ તમને ક્યાંથી મળી? અર્જુન ચોંકી ગયો. કેમ માં, શું થયું? વૃદ્ધાએ નોટ ઉપર લખેલા ઝાંખા અક્ષરો તરફ આંગળી ચીંધી. કોઈ વર્ષો પહેલા પેનથી કંઈક લખ્યું હતું. અર્જુનનું હૃદય એક ધબકારો ચૂકી ગયું, કારણ કે એ અક્ષરો એની પોતાની માના હસ્તાક્ષર જેવા લાગતા હતા, જે માં 25 વર્ષ પહેલા એને છોડીને જતી રહી હતી. અર્જુનના હાથ ધ્રુજવા લાગ્યા. એમણે વૃદ્ધાના હાથમાંથી ધીરેથી નોટ પાછી લીધી અને એ ઝાંખા અક્ષરો ઉપર આંગળી ફેરવી. લખ્યું હતું કે રમીલા માટે, યાદ રાખજે, પ્રેમ ક્યારેય ખોટો નથી હોતો. માં, તમારું નામ રમીલા છે? અર્જુનનો અવાજ ડઘાઈ ગયો. વૃદ્ધાએ માથું હલાવ્યું. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હા બેટા, પણ આ નોટ તો મેં 25 વર્ષ પહેલા કોઈને આપી હતી, એક નાની છોકરીને, જ્યારે હું આ શહેર છોડીને જતી હતી. અર્જુનનું માથું ચકરાવે ચડી ગયું કે 25 વર્ષ પહેલા, જ્યારે એ ફક્ત 20 વર્ષનો હતો, એની માં કોઈ કારણ વગર અચાનક ઘર છોડીને જતી રહી હતી. પિતાએ કહ્યું હતું કે માં બીજા કોઈની સાથે ભાગી ગઈ છે, અને અર્જુને વર્ષો સુધી માને નફરત કરી હતી. અર્જુને પૂછ્યું, તમે મારી માને ઓળખો છો? વૃદ્ધા રમીલાએ ઊંડો શ્વાસ લીધો કે બેટા, હું જ તારી માં છું. હું જ 25 વર્ષ પહેલા તને છોડીને ચાલી ગઈ હતી. અર્જુન સ્તબ્ધ થઈ ગયો. જે ચહેરો એમણે 25 વર્ષથી નફરતથી યાદ કર્યો હતો, એ જ ચહેરો આજે એની સામે ફાટેલી સાડીમાં રસ્તા ઉપર બેઠો હતો. કેમ ગયા હતા તમે? કેમ છોડ્યા અમને? અર્જુનનો ગુસ્સો ફૂટી નીકળ્યો. પપ્પાએ કહ્યું હતું કે તમે કોઈ બીજા સાથે ભાગી ગયા. રમીલાની આંખોમાંથી દર્દ છલકાયું. એ જૂઠ છે બેટા, હું ગઈ હતી, કારણ કે તારા પપ્પાએ એક શરત રાખી હતી. અર્જુનનું હૃદય ફાટી પડ્યું. શું વાત કરો છો તમે? રમીલાએ ધ્રુજતા હાથે પોતાની થેલીમાંથી એક જૂનો પીળો પડી ગયેલો કાગળ કાઢ્યો
આ વાંચ બેટા, આમાં બધો જ જવાબ છે. અર્જુને કાગળ હાથમાં લીધો અને જેવો એ ખોલવા ગયો એવામાં જ પાછળથી એક જાણીતો અવાજ આવ્યો. એ કાગળ ન વાંચતો અર્જુન પાછળ ફર્યો અને એમના પિતા વિનોદભાઈ સામે ઊભા હતા. અર્જુનનું માથું ચકરાવે ચડી ગયું કે પપ્પા, તમે અહીં? તમે તો કેનેડામાં છો એમ કીધું તું. વિનોદભાઈનો ચહેરો ફીકો પડી ગયો કે બેટા, હું તારી પાછળ પાછળ જ આવ્યો હતો. મને ખબર પડી કે તું અહીંયા આવવાનો છે અને મને ડર હતો કે ક્યાંક તું રમીલાને ન મળી જાય. રમીલા ધ્રુજતા અવાજે બોલી કે વિનોદ, હવે તો સાચું કહી દે, કેટલા વર્ષો સુધી છોકરાને અંધારામાં રાખીશ? અર્જુને કાગળ ખોલ્યો અને વાંચવા લાગ્યો. એમાં લખ્યું હતું એક જૂનો મેડિકલ રિપોર્ટ, જેમાં અર્જુનનું નામ હતું. નાનપણમાં અર્જુનને એક કિડનીની બીમારી હતી, જેની સારવાર માટે લાખો રૂપિયા જોઈતા હતા. વિનોદભાઈ પાસે એટલા પૈસા નહોતા. રમીલાએ ધીમેથી કહ્યું, તારા પપ્પાના એક જૂના મિત્રએ પૈસા આપવાની તૈયારી બતાવી, પણ શરત એ હતી કે હું ઘર છોડીને એમની સાથે વિદેશમાં એક નર્સ તરીકે કામ કરવા જાઉં, જેથી એ પૈસા ચૂકવાય. મેં એક પળનો પણ વિચાર ન કર્યો બેટા. તારી જિંદગી સામે મારો સંસાર કાંઈ નહોતો. અર્જુનની આંખોમાં આંસુ ધસી આવ્યા. તો પપ્પા, તમે મને કેમ જૂઠું કહ્યું કે માં ભાગી ગઈ? વિનોદભાઈનું ગળું ભરાઈ આવ્યું, કારણ કે હું શરમથી તને સાચું ન કહી શક્યો બેટા. હું એક પિતા તરીકે નિષ્ફળ ગયો હતો અને એ નિષ્ફળતા છુપાવવા મેં તારી માને દોષી ઠેરવી. મને માફ કરી દે દીકરા. અર્જુન રમીલા તરફ ફર્યો, જે હજુય ફાટેલી સાડીમાં બેઠી હતી. તમે આટલા વર્ષો ક્યાં હતા માં? કેમ તમે પાછા ન આવ્યા? રમીલાએ સ્મિત કર્યું. હું પાછી આવવા માંગતી હતી બેટા, પણ જ્યારે પૈસા ચૂકવાઈ ગયા ત્યારે મને ખબર પડી કે તારા પપ્પાએ નવા લગ્ન કરી લીધા છે અને તું સુખી છે. મેં વિચાર્યું કે હવે પાછી જઈને તારી જિંદગીમાં ખલેલ શું કામ પાડું, એટલે હું અહીં જ રહી ગઈ. દૂરથી તારા સમાચાર સાંભળતી રહેતી. અર્જુન રમીલાના પગ પાસે બેસી ગયો. એમના હાથ પકડી લીધા કે માં, તમે મારા માટે તમારું આખું જીવન કુરબાન કરી દીધું અને હું તમને 25 વર્ષ સુધી નફરત કરતો રહ્યો. મને માફ કરી દ્યો માં. રમીલાએ અર્જુનનું માથું પોતાના ખોળામાં લઈ લીધું, જેમ 25 વર્ષ પહેલા લેતી હતી. માફી શેની બેટા, તું મારો દીકરો છે અને આજે તું મને પાછો મળ્યો, એ જ મારા માટે સૌથી મોટી ખુશી છે. એ 100 રૂપિયાની નોટ, જે વર્ષો પહેલા એક માએ પોતાના દીકરા માટે લખેલા પ્રેમના શબ્દો સાથે એક અજાણી છોકરીને આપી હતી અને ફરતી ફરતી પાછી એ જ દીકરાના હાથમાં આવી. એ નોટે એક તૂટેલા પરિવારને ફરીથી જોડી દીધો. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ.